ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આજે હું તમને વિદ્યાર્થી મિત્રો પાઠ 1 ભારતનો વારસો એનું હું તમને રિવિઝન કરાવું છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે તમારા દિવાળી વેકેશન પછી નવો પાઠ શરૂ કરીશું. આજે આપણે પાઠ 1નું રિવિઝન કરી લઈએ. બરાબર છે? તો પાઠ 1 છે તમારો ભારતનો વારસો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમને બોર્ડની પરીક્ષામાં પણ છે, એટલે હું આજે તમને પાઠ 1નું રિવિઝન કરાવું છું. એમાં હું તમને 1-2 વાક્યના પ્રશ્નોના ઉત્તરો અને 2-2 ગુણના વિધાન સમજાવો, પ્રશ્નોના ઉત્તરો એવું રિવિઝન કરાવું છું. શરૂઆત કરું છું વિદ્યાર્થી મિત્રો કે વારસો એટલે શું. એનો આન્સર આપણે કરેલો છે વિદ્યાર્થી મિત્રો. વારસો એટલે શું, હું એનો જવાબ બોલું છું. બરાબર? પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ મળે છે તેને વારસો કહે છે. પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ મળે છે એને આપણે શું કહીએ છીએ? વારસો. બીજી રીતે આપણે લખવું હોય તો સંસ્કૃતિની વિભિન્ન બાબતો એક પેઢી શીખે છે, એમાં ઉમેરો કરે છે, એના પછીની પેઢીને એ વારસો આપે છે. ફરીથી એ પેઢી કંઈક નવું શીખે છે, એમાં ઉમેરો કરે છે, એના પછીની પેઢીને આપે છે. આમ પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ મળે છે એને શું કહેવાય? વારસો કહેવાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્ન તમારો હું કરાવું છું. મેં નંબર 1 પણ ત્યાં લખ્યો છે કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહેવાયું છે? પ્રશ્ન શું છે? ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહેવાયું છે? તો વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કહેવાયું છે કે તમને એક સંસ્કૃતમાં શ્લોક આપ્યો છે. ઉત્તરમ યત્સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારતનામ ભારતીયત્ર સંસતિ. એટલે કે શું કહેવાયું છે? એનો અર્થ આપ્યો છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે, તેમ કહેવાયું છે. તો આટલું તમે એ જવાબમાં લખી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન કરાવું છું તમને હું. બરાબર છે? કે ભારતમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો ભારતમાં શુભ કાર્ય શરૂ કરતી વખતે કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? આવી રીતે ટેક્સ્ટબુક વાંચશો ને તો સરસ માર્ક્સ તમારા આવશે. ફરીથી પ્રશ્ન બોલું છું કે ભારતમાં શુભ કાર્ય શરૂ કરતી વખતે કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? ભારતમાં શુભ કાર્ય શરૂ કરતી વખતે લેવામાં આવતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? ફરીથી ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું બીજો પ્રશ્ન, 2 પ્રશ્નો આપણા થયા, ત્રીજો પ્રશ્ન કરાવું છું. એમાં ભારતનું સ્થાન અને વિસ્તાર એ પેરેગ્રાફમાં તમે જોશો મેં 3 લખ્યું છે કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે અને ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે. કયા ક્રમે છે? 7મા ક્રમે. અને જનસંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? તો બીજા ક્રમે આવે છે. બરાબર? ચાલો, ચોથો પ્રશ્ન છે. આવા નાના નાના પ્રશ્નો આવડવા ખૂબ જરૂરી છે. ચોથો પ્રશ્ન છે, ભારતની ભૂમિએ
આપણને અને વિશ્વને કેવો વારસો આપ્યો છે? ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને કેવો વારસો આપ્યો છે? તો ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. 5મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તમારો, કે ભારતની સંસ્કૃતિ કેવી રહી છે? ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિ કેવી રહી છે? ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર તમારો 5 પૂરો થયો. પ્રશ્ન નંબર 6, ભારતની સંસ્કૃતિમાંથી કઈ 3 બાબતોનો અનુભવ થાય છે? હું 2 વાર બોલું છું. તમે પણ આવી રીતે પાઠ વાંચજો. આજે થશે એટલો હું તમને રિવિઝન કરાવું છું. ભારતની સંસ્કૃતિમાંથી કઈ 3 બાબતોનો અનુભવ થાય છે? ભારતની સંસ્કૃતિમાંથી 3 બાબતોનો અનુભવ થાય છે: સત, ચિત્ત અને આનંદ. તો ભારતની સંસ્કૃતિમાંથી 3 બાબતોનો અનુભવ થાય છે: સત, ચિત્ત અને આનંદ. બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને 7મો પ્રશ્ન કરાવું છું કે ભારતે અપનાવેલ કયા મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા થાય છે, સ્વીકાર થયો છે? ભારતે અપનાવેલ કયા 2 મૂલ્યોની વિશ્વભરમાં પ્રશંસા થાય છે, બધાએ એનો સ્વીકાર કર્યો છે? તો ભારતે અપનાવેલ અહિંસા અને શાંતિ, આ 2 મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા થાય છે અને બધાએ એનો સ્વીકાર કર્યો છે. ચાલો હવે પ્રશ્ન 9, સંસ્કૃતિનો અર્થ સમજાવો. એ તમને 2 માર્કમાં પણ પૂછી શકાય કે સંસ્કૃતિનો અર્થ સમજાવો. આન્સર એનો, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ, આ બધા વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. હવે વિદ્યાર્થી મિત્રો, જે પાઠ તમારા છે આ પરીક્ષામાં, એનું સરસ રિવિઝન એકવાર કરી લેજો. ફરીથી સંસ્કૃતિનો અર્થ: સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં સમય જતાં બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેયો સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પાછળનું પેજ જુઓ. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક વારસો એટલે શું, એના ઉદાહરણો આપો, અને સાંસ્કૃતિક વારસો એટલે શું, એના ઉદાહરણો આપો. તો આવો તફાવત તમને પૂછાય તો બંનેની વ્યાખ્યા લખવાની અને બંને બાજુ એના ઉદાહરણો. બરાબર છે. અત્યારે મારો એક પ્રશ્ન છે કે વારસો એટલે શું, વારસાના મુખ્ય પ્રકારો કેટલા છે, કયા કયા? વારસો એટલે શું એ તો આપણે જોઈ લીધું કે પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ મળે છે તેને વારસો કહે છે. અને વારસાના મુખ્ય 2 પ્રકારો છે, એક પ્રાકૃતિક વારસો અને 2 સાંસ્કૃતિક વારસો. આ પ્રશ્ન પૂરો થયો. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક વારસો એટલે શું, એના ઉદાહરણો આપો. પ્રશ્ન શું છે? પ્રાકૃતિક વારસો એટલે શું, પ્રાકૃતિક વારસાના ઉદાહરણો આપો.
તો પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અથવા તો પ્રકૃતિએ આપેલી ભેટ એને પ્રાકૃતિક વારસો કહેવાય. પ્રાકૃતિક વારસો એટલે કુદરતની ભેટ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો એના ઉદાહરણો. તો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. એના ઉદાહરણો હવે ઉદાહરણોમાં જોઈએ. પ્રાકૃતિક વારસાના ઉદાહરણો છે ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણો. એ ઉપરાંત વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ. બરાબર છે. આ બધા શું છે? તો આ બધા પ્રાકૃતિક વારસાના ઉદાહરણો છે. ખડકો, આ બધા જ પ્રાકૃતિક વારસાના ઉદાહરણો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 તમારો છે વિધાન સમજાવો. શું છે? 2 માર્ક્સનો પ્રશ્ન છે, વિધાન સમજાવો. બરાબર છે. ભૂમિ દ્રશ્યોમાંથી વિધાન સમજાવો છે. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. આ વિધાન સમજાવો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. આ વિધાન સમજાવો. એનો આન્સર છે દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિનો એક આકાર છે. પોઈન્ટ વાઇઝ લખવાનું. બીજો પોઈન્ટ લખવાનો, હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ અને ખનિજો જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ લખવાનો, હિમાલયમાં અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. બીજો પોઈન્ટ લખવાનો, હિમાલયની મોટી નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર અને સમૃદ્ધ છે. એની આગળ તરાઈના જંગલો પણ હિમાલયમાં આવેલા છે. અને બીજો પોઈન્ટ છે, હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો પણ આવેલા છે. બીજો પોઈન્ટ લખવાનો, નંદાદેવી જેવા શિખરો પણ હિમાલયમાં આવેલા છે. આમ ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. 2 રીતે પૂછાય વિધાન સમજાવો કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે અથવા ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. બરાબર. તો ચોપડીમાંથી કરે તો તમને ખૂબ ઇઝી લાગશે. પ્રશ્ન નંબર 13, નદીઓ. એમાંથી પણ આપણે એક કારણ કરીએ છીએ કે નદીઓ લોકમાતા કહેવાય છે. અથવા છેલ્લું વાક્ય જુઓ કે આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. શું છે? વિધાન સમજાવો. નદીઓ લોકમાતા કહેવાય છે અથવા આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. આન્સર જુઓ તો આન્સર છે પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલનપોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર કરી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ
ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યો છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. આમ આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. સમજાયું? ચાલો હવે બીજું વિધાન સમજાવો છે. 14મો પ્રશ્ન કરાવું છું કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. કયું છે વિધાન સમજાવો? ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. જેનો સાક્ષી, તો હવે આન્સર છે કે જેનો સાક્ષી ભારતની પ્રજાનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરતો એનો આદર સૂચવે છે. બરાબર. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે આપણે કોના ઉપર? તો વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. ભારતમાં કોની પૂજા, કયા વૃક્ષોની પૂજા કરવામાં આવે છે? ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતમાં, કયા વ્રતમાં? તો વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. એ ઉપરાંત આપણા ભારત દેશમાં વિવિધ પ્રકારના અનાજ થાય છે. ઘઉં, જુવાર, બાજરી, જાત જાતના મગ, ચણા, વાલ, વટાણા જેવા કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યોથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. એ ઉપરાંત કેટલીક ઔષધિઓ પણ મળે છે. કઈ કઈ ઔષધિઓ છે? તો દાખલા તરીકે હરડે, આમળા, બહેડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા ફૂલોના નામ પણ અંદર આપ્યા છે. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. બરાબર છે. આમ વનસ્પતિ જીવન, તો ભારતની પ્રજા આદિ સમયથી કેવી રહી છે? પર્યાવરણ પ્રેમી રહી છે. બીજું છે 15મો પ્રશ્ન છે વન્યજીવન. એમાં પણ વાઇલ્ડ લાઈફ, એમાં પણ વિધાન સમજાવો છે કે પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે. આ વિધાન સમજાવો. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે. આ વિધાન સમજાવો. બરાબર. એનો આન્સર છે કે ભારત વિવિધ પ્રકારની સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ગો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. આ સિવાયના કોઈ પણ જીવોના નામ, પ્રાણીઓના તમારે લખવા હોય, તમે જોયા હોય, એ પણ તમે લખી શકો છો. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આમ આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે પણ સ્વીકાર્યા છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આપણે આંક્યું છે. આમ વન્યજીવોની રક્ષા માટે આપણા દેશમાં અભયારણ્યો પણ બનાવ્યા છે અને તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડ્યા છે. અને અહીં જવાબ પૂરો થાય કે આમ ભારતનો નાગરિક એ કેવો છે? તો પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે. બરાબર.
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક પ્રશ્ન જોઈએ કે સાંસ્કૃતિક વારસો એટલે શું અને તેના ઉદાહરણો આપો. એમાં તમે સામેનું પેજ જુઓ વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક વારસો એટલે શું? તો ભારતે, પેજ નંબર તમારો 3 છે, બરાબર છે, કે ભારતે જગતને વિવિધપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના ગુણે, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું છે, તેને સર્જન કર્યું છે, તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. બરાબર. હવે આપણે જોઈશું સાંસ્કૃતિક વારસાના ઉદાહરણો. એમાં તમે લાસ્ટ પેરેગ્રાફ જુઓ કે આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, દિલ્હી વગેરે શહેરોમાં સાંસ્કૃતિક વારસા તરીકે એને ઓળખાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમારું રિવિઝન પૂરું કરું છું. બરાબર. તમને જે પાઠ ચાલ્યા છે એ વાંચજો, એનું સ્વાધ્યાય લખજો. તમારી નકશાપોથી કંઈક બાકી હોય તો એ પણ તમે પૂર્ણ કરજો. બરાબર. અને ખાસ કરીને સ્વાધ્યાયના પ્રશ્નો અને પાઠ વાંચવાનો. તમે પાઠ વાંચશો એટલે તમને બધું જ આવડશે. અહીં વિદ્યાર્થી મિત્રો, આજનું રિવિઝન હું પૂરું કરું છું.